મહાદેવર કેમ છો બધા? મજામાં ને? જો વાગી ગયા 9:30 ને ઘરનું થોડું ઘણું કામ થઈ ગયું, થોડું ઘણું હજી બાકી છે. સવારમાં શું રસોઈ બનાવવાની હોય ને એટલે પછી કામમાં થોડું મોડું થઈ જાય, એટલે કપડાં ધોવાનું ને એવું હજી બાકી છે. સવારમાં શું હમણાં એના પપ્પા ટિફિન લઈને જાય, શ્રાવણ મહિનો ચાલુ છે એટલે પછી જમવા બપોરે ધક્કો નહીં ને એટલે માટે ટિફિન લઈને જાય, પછી દુકાને ને કામ હોય ને પછી વાડીએ વળી જાય ને એટલે પછી ત્યાં તો બપોર થઈ જાય ને પછી દુકાને કામ હોય એટલે પછી બપોરે જમવા આવે એમને ધક્કો નહીં એટલે પછી હમણાં ટિફિન લઈને જાય છે. ને હમણાં 2 દિવસથી તો વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ જ નહોતો જોયો, કામ એટલું હતું ને હમણાં 2 દિવસથી એટલે. અને મારે એ પણ જો સવારમાં સ્કૂલે જાય, કામ સવારમાં એટલું હોય ને એ પણ સ્કૂલે જતો હોય ને એ વિડીયો પણ ઉતારાતો નથી, એટલે મારા હેતને બપોરની સ્કૂલ થશે ને ત્યારે વિડીયો એ કે મમ્મી આપણે ઉતારશું. તો મેં કીધું સારું. આજે શું સવારમાં છોકરાઓને વહેલું ઉઠવામાં પણ તકલીફ પડે, સવારમાં ઉઠે નહીં વહેલો એટલે ભાઈ એમ 2-3 વાર તો આપણે ઉઠાડીએ કે ભાઈ ઉઠી જા ને, તો એમ કે મમ્મી નીંદર આવે છે. સવારમાં છોકરાઓને શું વહેલી ઉઠવાની ટેવ ના હોય ને પછી સવારમાં સ્કૂલે જવું પડે એટલે થોડીક તકલીફ પડે. એટલે પછી સવારમાં શું ફટાફટ ઉઠીને નાહીને બ્રશ કરીને નાસ્તો કરીને ત્યાં તો એનો જવાનો ટાઈમ થઈ જાય, એટલા માટે શું વિડીયો ઉતારવાનો પછી ટાઈમ ના મળે. આવી ગયો સ્કૂલેથી આવી મારા ટીચરે મારા સરે મને 2 ચોપડી આપી હતી. મેં મારી મમ્મી કીધું મને પુઠ્ઠું લઈ દે, કેમ કે છે ને ચોપડીમાં પુઠ્ઠું ચડાવવાનું હતું. તો જો મારી મમ્મી પુઠ્ઠું ચડાવે છે. કા મમ્મી? જો આ પુઠ્ઠું છે, જો મારી મમ્મી પુઠ્ઠું ચડાવે છે. અમારે હેતભાઈને બધું કામ જોઈએ તાત્કાલિક, હજી કપડાં ચેન્જ નથી કર્યા ને જમવાના પેટો તે પેલા કે મને કે ચોપડીમાં પૂઠા ચડાવી દે. આજ મેં નાસ્તો નહોતો કર્યો, કેમ કે છે ને રિસેસમાં છે ને આ લેસન કરવું હતું એટલે મેં થોડોક જ નાસ્તો કર્યો હતો. એટલે અમારા ભાઈને લાગી છે હવે ભૂખ, કે થોડી વાર પછી જમવા બેસે. રંડાના વાગી ગયા છે 5, ઘરનું બધું રંડાનું કામકાજ થઈ ગયું, ચા પાણી પી લીધા, મારે ભાઈ નાસ્તો કરી લીધો ને હું ને મારો હેત બે હવે જાય છીએ મેળામાં ને હેતની પપ્પાની દુકાને. નહીં ભાઈ? અમારે હેતભાઈ 2 દિવસથી આવી પડ્યા હતા, મમ્મી મને મેળામાં લઈ જા ને પછી પપ્પાને ફોન કર્યો તો કે આવો ને કે બસ જો હવે અમે જાય છીએ મેળામાં. આગળનો વિડીયો તમને દેખાડશે. મારે છે ને એક રમત રમવી છે, ગ્લાસ પાડવાની, એમાં હું જીતી જાય તો મને મળશે ઇનામ. આગળના વિડીયોમાં હું તમને બધું દેખાડશું. જો અમે આવી ગયા બસ મંદિરે. જો અમારા હેતભાઈ આગળ આવેલા જાય છે. આ નદી છે મોટી બધી, ત્રિવેણી સંગમ આખી ભરાઈ ગઈ છે. મેળામાં જો આ બધું અત્યારે તો બંધ છે, રવિ સોમ હવે ચાલુ થશે. અમારે ભાઈ ઉપડ્યા હતા મેળામાં જવું એટલે ચક્કર મારવા લઈ આવ્યા હતા ને આ બધા સ્ટોલ છે, ચાલુ નથી, અડધા ચાલુ છે ને અડધા બંધ છે. અહીંયા મંદિર છે, એમાં દેખાડી જો અમારી દુકાન છે ને અહીંયા અમારા ભત્રીજાનો ને અમારા ભાઈનો બેયનો પાર્ટનરમાં સ્ટોલ છે. દયાળભાઈ ને વિશાલભાઈ ને અમારા જો હેતભાઈ અહીંયા બેઠા નહીં રમે છે કેમ જો. ના પડ્યું પડશે નહીં ભાઈ, તારાથી પડે. આ પડી ગયા એવું હતું. બે દિવસથી આવી પડતો મારે આ ગેમ રૂમમાં જ આવી ગયા, એક રહી ગયો.